કોંગ્રેસની આ મોટી નિષ્ફળતા છે. કોંગ્રેસ હારી રહી છે. કોંગ્રેસનું ક્યાંય મેનેજમેન્ટ જેવું દેખાતું નથી. એક સામાન્ય ફોર્મ એમને ભરતા ના આવડે અથવા એમના માણસો જે રીતે એમના માણસોને ખોટા નીકળે, એ તમામ આ કોંગ્રેસની નિષ્ફળતા છે. આમાં ભારતીય જનતા પાર્ટીને કંઈ જ લાગતું વળગતું નથી. એ જે એમને ફોર્મ ખોટી રીતે ભર્યું એનું ફોર્મ રદ થયું અને હવે એ એકબીજા ઉપર આક્ષેપો કરે છે. નિલેશ કુંભાણી અને કોંગ્રેસ એ અંદર જ એકબીજાને કહે છે. હવે ભારતીય જનતા પાર્ટી હંમેશા એના કાર્યકરોના બળે તાકાતથી એના કરેલા કામોથી ચૂંટણી લડતી હોય છે. અને સુરતમાં તો તમને ખબર છે કે ભારે બહુમતીથી જ્યારે એના ઉમેદવારો ચૂંટાતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને શા માટે એવું કહેવું પડે કોંગ્રેસને કે તમે ધીરો પ્રચાર કરો કે ના કરશો? એટલે આ બધી ઉપજાઈ કાઢેલી કોઈ પાગલ માણસ વાત કરતા હોય એ ટાઈપની વાતો કરે છે. એમને હવે જે કર્યું છે અને સમાજમાં એમની અણાવડત થતી થઈ કે એક ફોર્મ જેમને ખોટા ભર્યા અથવા જે અંદર એમના આગેવાનો વચ્ચે અને કુંભાણી વચ્ચેના જે આ ડિસ્પ્યુટો આજે વાત બહાર આવે છે ત્યારે કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટી આમાં નથી. ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં કોંગ્રેસને 50 વર્ષમાં 20 વખત કોંગ્રેસ બિનહરીફ બની હશે આ રીતે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તો કોઈ દી આવી વાત નહોતી કરી. એટલે એમના કારણે જે સીટ એમની ગઈ છે અને હવે એ ભારતીય જનતા પાર્ટીને જો બદનામ કરતા હોય તો એ કોંગ્રેસની એક મૂર્ખામી અથવા એમની નિષ્ફળતા છે.